નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર. સ્વાગત કરું છું આપ સૌનું એસએન વિદ્યાલય મારફતે શરૂ થતા આ ઈ લર્નિંગ સિરીઝમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષયમાં ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન અભ્યાસ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં પ્રજનન ચેપ્ટર જે છે એ ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને આ ચેપ્ટર જે છે એને લગતી ઘણી બધી અગત્યની બાબતો જે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. આખું જે આ પ્રજનનનું જે કહેવાય કે પ્રજનન જે છે ટોપિક એ ટોટલ 4 ચેપ્ટરમાં વિભાજિત થયેલો છે. એમાંનું પહેલું ચેપ્ટર જે છે સજીવોમાં પ્રજનન, એમાં આપણે બેઝિક પાયાની જે કઈ બાબતો છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે પ્રજનન શું છે, કેવી રીતે છે, એના કેટલા પ્રકાર પડે છે, કયા કયા સજીવોમાં જોવા મળે છે, બરોબર, તેનો અભ્યાસ કરીશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? બધા જ સજીવો કોઈ ચોક્કસ સમય સુધી જીવી શકે છે. ચોક્કસ સમય સુધી જીવી શકે છે. ચોક્કસ સમયગાળો કીધો છે અને સજીવોની વાત કરી છે. તો એમાં સજીવની વાત કરતા હોય તો એની સમજણ માટે સજીવનો જન્મ અને સજીવનું કુદરતી મૃત્યુ. શું કીધું છે? સજીવનો જન્મ અને સજીવનું કુદરતી મૃત્યુ, એ બે વચ્ચેના સમયગાળાને, આ બે વચ્ચેનો જે સમયગાળો છે તેને શું કહીશું? સજીવનો જીવનકાળ, જેને ઇંગ્લિશમાં લાઈફ સ્પાન તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત જરાક ધ્યાન આપજો. વ્યાખ્યા આપણે જોઈએ છીએ ટોપિકની જીવનકાળ વિશે. તો બધા જ સજીવો છે કોઈ નિશ્ચિત અથવા તો ચોક્કસ સમય સુધી જીવી શકે છે. એનો મતલબ ચોક્કસ સમય સુધી જીવી શકે છે તો એનું મૃત્યુ પણ છે. તો સજીવના જન્મથી લઈને સજીવના કુદરતી મૃત્યુ અગત્યનો શબ્દ છે. અહીંયા આપણે આકસ્મિક મૃત્યુ લઈ શકતા નથી. એક્સિડન્ટ થાય તો સજીવ છે એનું આખું જીવન ચક્ર પૂર્ણ થયું એવું કહી શકાતું નથી, કારણ કે એ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે એક્સિડન્ટ. તો કુદરતી મૃત્યુને આપણે ધ્યાનમાં લેવાનું છે, આકસ્મિક મૃત્યુને આપણે ધ્યાનમાં લેતા નથી. તો સજીવનો જન્મથી લઈને સજીવના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો જે છે તેને જીવનકાળ કહેવાય છે. જે તે સજીવનો જીવનકાળ, જીવન અવધિ અથવા તો આયુષ્ય તરીકે ઓળખી શકાય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા આપણે જીવનકાળ, લાઈફ સ્પાન છે, એની આપણે એક વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ કરીએ કે જીવનકાળ એટલે શું? જીવનકાળ એટલે સજીવના જન્મથી લઈને સજીવના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને સજીવનો જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. પણ શું વિદ્યાર્થી મિત્રો, તમે એવી કલ્પના કરી શકો છો અથવા તો વિચારી શકો છો કે બધા જ સજીવનો જીવનકાળ જે છે એ એક સમાન હોઈ શકે? ના, સાહજિક રીતે જે છે આપણે એવું વિચારી શકતા નથી. તો જોઈએ, અમુક એવા ઉદાહરણ છે જેનો અલગ અલગ સજીવ છે એનો જીવનકાળ જે છે એ આપેલો છે, જેને પહેલા જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ.
વિદ્યાર્થી મિત્રો, આપની પાસે જો ટેક્સ્ટ બુક હોય તો એની અંદર પણ જે છે અલગ અલગ સજીવ છે એનો જીવનકાળ છે, જીવન અવધિ જે છે એનું એક આખું ચાર્ટ કોષ્ટક આપેલું છે, આકૃતિ આપેલી છે, એને ધ્યાનમાં લેજો. એમાં ક્યાંક ક્યાંક ખાલી જગ્યા આપી છે તો બને તો આમાંથી પૂરવાનો પ્રયત્ન કરજો. આ શું છે? હાથી જે છે એનો જીવનકાળ 60 થી 70 વર્ષનો જોવા મળે છે. ગુલાબનો છોડ છે એનો જીવનકાળ 10 વર્ષ સુધીનો જોવા મળે છે. ત્યારબાદ કૂતરો છે એનું આયુષ્ય અથવા તો જીવનકાળ 25 વર્ષ સુધીનો જોવા મળે છે. ત્યારબાદ પતંગિયું છે એ 1 થી 2 અઠવાડિયા સુધી જીવન જીવે છે, એટલે ત્યાં સુધીમાં કુદરતી મૃત્યુ પણ જોવા મળે છે. ત્યારબાદ કાગડો 15 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. કેળાનું વૃક્ષ જે છે એ 25 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. ગાય એ પણ 25 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. પોપટ 140 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. ત્યારબાદ જોઈએ મગર 60 વર્ષ નું આયુષ્ય ધરાવે છે. ઘોડો 50 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ફળમાંથી 1 મહિના સુધીનું આયુષ્ય ધરાવે છે. ત્યારબાદ ચોખાનો છોડ 4 મહિના નું આયુષ્ય ધરાવે છે. કાચબો 100 થી 150 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. વડનું વૃક્ષ 200 થી 300 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, અહીંયા કેટલાક સજીવો જે છે એના નામ સાથે એનો જીવનકાળ, જીવન અવધિ અથવા તો આયુષ્ય જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હાથી જે છે 60 થી 70 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. ગુલાબનો છોડ 10 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. કૂતરો 25 વર્ષ છે. પતંગિયું 1 થી 2 અઠવાડિયા સુધીનું છે. કાગડો 15 વર્ષ, કેળ 25 વર્ષ, ગાય 25 વર્ષ, પોપટ 140 વર્ષનું આયુષ્ય ધરાવે છે. મગર 60 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ઘોડો 50 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. ફળમાખી 1 મહિના સુધીનું આયુષ્ય ધરાવે છે. ચોખાનો છોડ 4 મહિનાનું આયુષ્ય ધરાવે છે. કાચબો 100 થી 150 વર્ષનું આયુષ્ય ધરાવે છે. વડનું વૃક્ષ 200 થી 300 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એ નોંધ કરવા જેવી છે કે આટલા વર્ષ કીધા છે એનો મતલબ શું કે દાખલા તરીકે ગુલાબનો છોડ છે 10 વર્ષનું આયુષ્ય ધરાવે છે. એકંદરે
કુદરતી મૃત્યુથી લઈને એ છોડ 10 વર્ષ સુધી પોતાની જીવન અવધિ અથવા જીવનકાળ ધરાવે છે અને ત્યારબાદ કુદરતી મૃત્યુ અનુભવે છે. એ જ રીતે વાત કરીએ તો અહીંયા વડનું વૃક્ષ છે 200 થી 300 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો ફળમાંથી 1 મહિનાનું અસ્તિત્વ ધરાવે છે. અહીંયા જોવા જઈએ તો પતંગિયું 1 થી 2 અઠવાડિયા છે. તો શું આ બધાનો સમયગાળો સરખો છે? ના. આપણે જે વિચારેલું એ સાચું જ છે કે બધા સજીવોનો જીવનકાળ જીવન અવધિ એક સમાન હોય નહીં. આગળ વિદ્યાર્થી મિત્રો આમાં થોડુંક આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. આના ઉપરથી આના આધારે જે છે થોડી માહિતી લઈએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમારી બુકની અંદર રહેલી જે કંઈ ચિત્ર નીચે આપેલી ખાલી જગ્યા છે આયુષ્યકાળ અથવા તો જીવનકાળ માટે એ તમે પરિપૂર્ણ રીતે પૂરી દીધી હશે. પણ છતાં પણ જો ના પૂરી હોય તો વિડીયોને થોડોક બેક કરી અને એને પોઝ કરીને એ કમ્પ્લીટ કરી લેવું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંદર્ભમાં કે જીવનકાળ જે આપણે જોયું સજીવ માટે, તો જીવનકાળ શું કીધું જુઓ તો જરા વિદ્યાર્થી મિત્રો, જીવનકાળ કેટલાક દિવસો સુધીનો ટૂંકો અથવા તો કેટલાક હજારો વર્ષો સુધીનો લાંબો જોવા મળે છે. એનો મતલબ શું? આગળનું જે આપણે આખો ચાર્ટ જે જોયો છે જીવનકાળ જે છે એની ચર્ચા કરી છે અલગ અલગ સજીવની, તો ક્યાંક ક્યાંક કોઈ સજીવનો જીવનકાળ છે કેટલાક દિવસોનો ટૂંકો, અરે અમુક સૂક્ષ્મ સજીવ હોય ને વિદ્યાર્થી મિત્રો એ માત્ર ને માત્ર અમુક મિનિટ અથવા તો કલાકોમાં જીવનકાળ પૂરું કરતા હોય છે. તો કેટલાક દિવસો સુધીનો ટૂંકો અથવા તો કેટલાક હજારો વર્ષો સુધીનો લાંબો જોવા મળે છે. એનું ઉદાહરણ એક જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ ઉદાહરણમાં આ કેટલાક દિવસનો ટૂંકો કીધું છે. એમાં મે ફ્લાય, નીટમાં તો અગત્યનું છે મિત્રો, નોંધ કરજો. મે ફ્લાય છે એ માત્ર 1 દિવસનો આયુષ્ય ધરાવે છે જીવનકાળ, માત્ર 24 કલાકમાં જન્મ પણ લે છે, કુદરતી મૃત્યુ પણ અનુભવે છે. એ જ રીતે સૌથી લાંબા માટે આપણે વાત કરીએ આગળ જોવા મળે છે, એનું પણ એક એક્ઝામ્પલ લઈએ. રેડવુડ, રેડવુડ જે છે જેને સિક્વોયા કહી શકાય, આ વૃક્ષ જે છે એનું જીવનકાળ જે છે એ 2000 થી 3000 વર્ષ સુધીનો જોવા મળે છે. 2000 થી 3000 વર્ષ. તો એનો મતલબ કેટલાક દિવસોનો ટૂંકો અને કેટલાક વર્ષો હજારો વર્ષો સુધીનો લાંબો જીવનકાળ જોવા મળે છે. તો આ અગત્યની બાબત ખ્યાલ આવે છે. તો આના ઉપરથી આપણે એક સ્ટેટમેન્ટ કોમન લઈ શકીએ. જોઈએ સ્ટેટમેન્ટ કોમન આપણે શું છે. આગળ જોયું ને કેટલાક દિવસો સુધીનો ટૂંકો અને કેટલાક હજારો વર્ષો સુધી લાંબો. તો એ કેટલાક દિવસોથી લઈને કેટલાક હજારો વર્ષો સુધીની બે સમય મર્યાદા થઈ. તો અહીંયા એક વાક્ય કોમન આપણે એવું લખી શકીએ કે આ બે મર્યાદાની વચ્ચે, કઈ બે મર્યાદા?
મિત્રો? સૌથી ટૂંકો અને લાંબો જીવનકાળ. ટૂંકો અને લાંબો કેટલાક દિવસોનો અને હજારો વર્ષો સુધીનો જે છે તે. તો એ મર્યાદાની વચ્ચે આ બે એટલે ટૂંકો અને લાંબો સમય મર્યાદાની વચ્ચે જ મોટા ભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. શું કીધું છે? આ બે મર્યાદાની વચ્ચે મોટા ભાગના સજીવો છે એનો જીવનકાળ જોવા મળે છે. એટલે આ જીવનકાળ જે છે એના માટે ટૂંકામાં ટૂંકું જે છે એક દિવસ સુધીનું ને લાંબુ જે છે હજારો વર્ષ સુધીનું આયુષ્ય જીવનકાળ હોઈ શકે છે. તો આ બે સમય મર્યાદા જે છે ટૂંકી અને લાંબી એની વચ્ચે જ મોટા ભાગના સજીવો છે પોતાનો જીવનકાળ પસાર કરતા હોય છે. એને જ લગતી આગળ થોડીક ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. પણ પહેલા થોડું કેવું જુઓ કે આપણે શું ચર્ચા કરી અત્યાર સુધી. એક તો જીવનકાળની, જીવનકાળ જે છે સજીવ જે છે એનો શું છે એમ, તો એનું જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધી. ત્યારબાદ જે છે આપણે શું કર્યું, અલગ અલગ એવા ઉદાહરણ જોયા જેમાં સજીવ છે એનો જીવનકાળ છે એની નોંધ હતી. ત્યારબાદ એના આધારે જે છે એ આપણે જોયું કે મોટાભાગના સજીવો છે એ ટૂંકો અને લાંબો જે સમયગાળો જે છે એ બે વચ્ચેની મર્યાદા છે એમાં જ એ પોતે પોતાનો જીવનકાળ ધરાવતા હોય છે. હજી એના ઉપરથી આગળ થોડુંક વિશેષ જોઈએ. જીવનકાળ એ શું કીધું છે? જીવનકાળ એ સજીવના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી. એવું જરૂરી નથી કે જીવનકાળ છે એ સજીવના કદ સાથે જ સંકળાયેલો હોય. ઉદાહરણ લઈએ આપણે એક વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે કાગડો અને પોપટ. વિદ્યાર્થી મિત્રો, આ કાગડો અને પોપટ જે છે એનું કદ જે છે એનું કદ સામાન્યત સમાન જોવા મળે છે. એટલે એમાં બહુ મોટો ભેદ નથી. પણ છતાં શું કીધું છે? છતાં તેઓમાં જીવનકાળ જે છે સંદર્ભે બહોળો તફાવત શું કીધું છે? જીવનકાળ સજીવના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી. દાખલા તરીકે કાગડો અને પોપટ. કદ જે છે એ કાગડો અને પોપટના સામાન્યતઃ સમાન જોવા મળે છે, બહુ ઝાઝો એવો ફેર નથી. છતાં તેઓમાં જીવનકાળ એટલે કે આ બે જે છે એનો જીવનકાળ જે છે એમાં જીવનકાળના સંદર્ભમાં બહોળો તફાવત જોવા મળે છે. આ તફાવત કેવો છે? તો મિત્રો, કાગડો જે છે, કાગડો એનું આયુષ્ય જે છે એ 15 વર્ષનું છે. આપણે હમણાં ચાર્ટમાં જોયું હતું. અને પોપટ જે છે એનું આયુષ્ય 140 વર્ષ. એટલે એનો મતલબ શું થયો કે કદ જે છે બંનેના કદમાં બહુ મોટો ફેર નથી, પણ બેના જીવનકાળ જે છે એમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. એક બાજુ 15 વર્ષ છે તો એક બાજુ 140 વર્ષ જે છે જોવા મળે છે. તો આમ શું કીધું છે? કદ સામાન્યતઃ સરખા, પરંતુ જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે કે જે 15 વર્ષ ને 140 વર્ષ.
તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જીવનકાળ બધા સજીવ માટે સમાન નથી. ત્યારબાદ જીવનકાળ જે છે એ સજીવના કદ સાથે જોડાયેલો હોય તેવું જરૂરી નથી. દાખલા તરીકે બીજું ઉદાહરણ લેવું હોય તો કયું લઈ શકાય? હાથી જે છે એનો જીવનકાળ 60 થી 70 વર્ષનો જોયું આપણે. કાચબાનો 100 થી 150 વર્ષ છે. કદમાં ઘણો બધો તફાવત છે, બરોબર, અને એના આયુષ્યમાં પણ તફાવત છે, કહી શકાય. પણ એની સાપેક્ષે જે છે એ જોવા જઈએ તો બીજું પણ એક ઉદાહરણમાં આપણે એડ કરવું હોય તો કરી શકાય છે. જોઈએ આગળ. એટલે અહીંયા કેવું છે વિદ્યાર્થી મિત્રો, મારા સંદર્ભમાં બાયોલોજી એક જ એવો વિષય છે કે જેમાં ક્યાંક ને ક્યાંક અપવાદ જે કહીએ 100% જે છે અને બંધ દસ્તુ જે છે બધા માટે તો નથી લઈ શકતા. કેનું કારણ છે? સજીવ વિશ્વ એટલી બધી વિવિધતા ધરાવે છે, ક્યાંક ને ક્યાંક તો મેળ ખાતો હોય તો ક્યાંક ને ક્યાંક અપવાદ પણ નીકળતા જોવા મળતા હોય છે, બરોબર. તો અન્ય એક ઉદાહરણ જે છે એના માટે આપણે જોઈએ તો અન્ય એક સ્ટેટમેન્ટ એવું પણ છે કે પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ખૂબ ટૂંકો છે. શું કીધું છે? પીપળાનું વૃક્ષ જે છે એની સાપેક્ષે આંબો જે છે એનો જીવનકાળ ટૂંકો જોવા મળે છે. તો અહીંયા જે છે કદ સાથે સંકળાયેલ હોય તેવું જરૂરી નથી, એ સ્પષ્ટપણે હવે સમજાઈ જાય એવું મને લાગે. આગળ આપણે થોડીક હજી બેઝિકની ચર્ચા કરીએ. કદને તો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. શું કીધું છે જુઓ જરાક. સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, સજીવનો જીવનકાળ જે છે ભલે ગમે તે હોય, પણ દરેક વ્યક્તિગત સજીવ છે એનું મૃત્યુ શું છે? નક્કી છે, નિશ્ચિત છે. એનો મતલબ શું? શરૂઆત છે તો અંત પણ છે. એ સુખ હોય કે દુઃખ હોય, જીવન હોય તો પણ એના માટે સરખું જ લાગુ પાડી શકાય છે. કોઈ દવા બને એમાં પણ એની એક્સપાયરી ડેટ જે છે લગાવેલી હોય છે. એક દૂધની થેલી લેવા જઈએ તો એમાં પણ એની એક્સપાયરી ડેટ જે છે જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ શું? એનો એક અવધિકાળ જે છે નીકી છે. તો જીવનકાળ ગમે તે હોય, એટલે કે એક દિવસનો ટૂંકો હોય, હજારો વર્ષો સુધીનો લાંબો હોય સજીવનો, પણ એ જે તે વ્યક્તિગત સજીવ છે એનું મૃત્યુ તો નક્કી છે ને છે જ. પણ અહીંયા અપવાદ છે. એક કોષી સજીવના અપવાદ સાથે એક કોષી કીધું છે. આ સજીવ છે એના અપવાદ સાથે વાત કરી છે. શા માટે? એક કોષી સજીવ છે એમાં કુદરતી મૃત્યુ નથી. એનો મતલબ શું? કે એક કોષી સજીવ છે એ અન્ય સજીવ છે એની જેમ મૃત્યુ નથી પામતા. તો શું એવું કહી શકાય કે બધા જ સજીવો છે એમાં એક કોષી સજીવને બાદ કરતા કોઈ પણ સજીવ અમર નથી? પણ એવું શા માટે? સાહજિક રીતે પ્રશ્ન થાય
કે સર શા માટે આપણે એવું કહી શકીએ કે એક કોષી સજીવ છે એ અપવાદ છે અથવા તો એક કોષી સજીવ છે એનું કુદરતી મૃત્યુ નથી? જોઈએ એક ઉદાહરણ સાથે એને સમજીએ. સાહજિક રીતે પ્રશ્ન થાય કે કોઈ પણ સજીવ હોય તો એનું કુદરતી મૃત્યુ છે એટલે મૃત્યુ નક્કી છે, પણ એક કોષી અપવાદ શા માટે? એટલે પ્રશ્ન કરીએ આપણે પહેલા તો કે આપણે પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? જોજો, આપણે શા માટે એવું કહી શકીએ કે એક કોષી સજીવ છે એનો કુદરતી કે નૈસર્ગિક મૃત્યુ નથી? એક ઉદાહરણથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક કોષી સજીવ છે એના માટે લઈએ આ કોષ છે, એક કોષીય સજીવ. એ ધીમે ધીમે વિકાસ વૃદ્ધિ પામી એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. હજી આગળ ક્રમિક પ્રક્રિયા ચાલુ છે. અને અંતે બે કોષમાં વહેંચી જાય છે. તો અહીંયા જે સજીવ છે એક કોષીય, એને આપણે એક કોષીય માતૃકોષ લઈએ, બરોબર? અને આ ક્રમિક અવસ્થાને અંતે અહીંયા જે છે એને આપણે બાળકોષ કે કહેતા સંતતિ, શું કહી શકાય? સંતતિ બાળકોષ. તો માતૃકોષ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પોતાનું અસ્તિત્વ ધરાવે છે, એ નક્કી છે. માનો કે અહીંયા જે છે એનું અસ્તિત્વ જે છે એને આપણે 100% લઈએ, 100% છે એનો શરીર દેહ છે, સજીવ દેહ. હવે ધીમે ધીમે ક્રમિક પ્રક્રિયાથી એ આમાં રૂપાંતરિત થાય અથવા તો વિભાજિત પામે છે. તો અહીંયા આપણે એવું કહીએ કે આ એ બાળકોષ અને આ બી બાળકોષ. હવે કુદરતી મૃત્યુ શા માટે નથી એ સમજીએ. તો માતૃકોષ છે એ ક્રમિક અવસ્થામાંથી પસાર થઈ અથવા તો વિભાજનની અવસ્થામાંથી પસાર થઈ એ પોતે જે 100% માતૃકોષ હતો એ હવે 50% જીવન પોતાની એ સંતતિ સ્વરૂપે જીવે છે, અસ્તિત્વમાં છે. અને એનું 50% જીવન છે એ બી સંતતિ જે છે એના સ્વરૂપે જીવે છે. તો એનો મતલબ કે 100% આ સ્વરૂપ એનું ગાયબ થાય છે, અસ્તિત્વ નથી રહેતું, પણ સામે બદલાયેલા સ્વરૂપ તો હાજર છે. આમાં કા મૃત્યુ આવે છે? અને હવે આ 50% સ્વરૂપે બાળકોષ છે એ વિકાસ વૃદ્ધિ પામી પરિપક્વ બની નવી જીવનની શરૂઆત કરે છે નવા સજીવ તરીકે. એ પણ પરિપક્વ બને છે, એ પણ આ જ ઘટનાક્રમને અનુસરે છે. તો અહીંયા કહી શકાય કે કુદરતી મૃત્યુ એક કોષી સજીવમાં જોવા મળતું નથી. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા જે છે એક કોષીય સજીવ છે એમાં કુદરતી મૃત્યુ હોતું નથી. તો હવે એવું કહી શકાય કે એક કોષીય સજીવ માટે બધા જ સજીવો પૈકી એક કોષીય સજીવ છે એ અમર છે, અથવા તો બધા સજીવોનું કુદરતી મૃત્યુ છે અપવાદ સ્વરૂપે એક કોષી સજીવ. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. મિત્રો આપણે જે ચર્ચા કરી ગયા એ ચર્ચામાં જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેના સમયગાળાની કંઈક ચર્ચા આપણે કરી, જેને આપણે શું કીધું હતું? જીવન કાળ.
શું કીધું તું? જીવનકાળ. તો જોઈએ કે ભાઈ સજીવ છે જન્મ અને શું હતું? સજીવનું કુદરતી મૃત્યુ. હવે આ બે વચ્ચેની અવસ્થાને શું કીધું આપણે? જીવન કાળ. તો અહીંયા આપણા માટે એ બાબત સાહજિક રીતે ઉત્સુકતા ભરી હોય કે ભાઈ જન્મથી લઈને મૃત્યુની વાત સર તમે કરી દીધી કે ભાઈ જન્મ પણ હોય એનો કુદરતી મૃત્યુ પણ છે, પણ અપવાદ રૂપે એક કોષી સજીવ એને બાદ કરતા. તો જન્મ પણ છે, કુદરતી મૃત્યુ પણ છે, અને એને આપણે જીવનકાળ પણ કહી દીધો છે. પણ સર આ જીવનકાળ જે છે એટલે જન્મથી મૃત્યુ સુધીની જેની આખી સફર જે છે, જેની યાત્રા છે, એની વચ્ચે કયા કઈ અવસ્થા હોઈ શકે છે? એની અવસ્થા આપણે જોઈએ કઈ કઈ અવસ્થામાંથી પસાર થાય છે. તે અવસ્થા જે છે એની વાત કરીએ તો સૌથી પહેલા સજીવ છે એ જન્મ લે. પહેલું જન્મ લે છે. ત્યારબાદ વૃદ્ધિ પામે. વિકાસ સાધે છે. પરિપક્વ બને. વૃદ્ધ બને. અને અંતે મૃત્યુ પામે. જોજો મિત્રો શું કીધું છે? સજીવની વાત કરીએ છીએ તો સજીવ જે છે એ અહીંયા જન્મ લે છે, વૃદ્ધિ પામે છે એટલે એના બીજી અવસ્થામાં જાય છે, ત્યાંથી વિકાસ સાધે છે, વિકાસ સાધીને પરિપક્વ બને છે, ત્યારબાદ વૃદ્ધ બને છે એટલે વૃદ્ધત્વ આવે છે, અને ધીમે ધીમે શરીર જીર્ણ બનીને એ મૃત્યુની નજીક પહોંચે છે એટલે કે કુદરતી મૃત્યુ આવતું હોય છે. તો આ અવસ્થા જે છે એ કઈ છે? જન્મથી શરૂ થાય અને મૃત્યુ સુધી પહોંચે છે. એની વચ્ચેની જે કઈ અવસ્થા છે એનો આપણે જોઈએ. મારા માટે અથવા તો આપણા માટે અગત્યની કોઈ બાબત હોય ને મિત્રો તો એ કઈ અવસ્થા છે? સજીવના આજે જન્મથી મૃત્યુ સુધીના તબક્કાઓમાંથી પરિપક્વતા. શા માટે પરિપક્વતા? પરિપક્વતા એક એવી અવસ્થા છે, પરિપક્વતા એક એવી અવસ્થા છે કે સજીવ વિકાસ સાધીને પરિપક્વ બને એટલે એક ક્ષમતા પ્રાપ્ત કરે છે. શું કરે છે? એક ક્ષમતા પ્રાપ્ત કરે છે કે જેમાં એ શું કરે છે? તો સજીવ પોતે પરિપક્વ બન્યા પછી એવી ક્ષમતા પ્રાપ્ત કરે છે કે જેની મદદથી પોતાના જેવા નવા સજીવ જે છે એનું નિર્માણ કરે છે. નવા સજીવનું સર્જન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સજીવ છે એ પરિપક્વ અવસ્થાએ પોતાના જેવી નવી સંતતિ અથવા નવા સજીવનું સર્જન કરે છે. અને આ સજીવમાંથી એના જેવા જ નવા સજીવના નિર્માણની જે પ્રક્રિયા છે કે જે પરિપક્વતાએ પ્રાપ્ત થતી હોય છે એને શું કહે વિદ્યાર્થી મિત્રો? પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? પ્રજનન. ખ્યાલ આવે છે? ફરી વખત આપણે જે શરૂઆત કરી હતી એ જ વસ્તુને પાછું રિપીટ કરીએ છીએ કે આપણે સજીવના જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીની વાત કરી અને આ બે વચ્ચેનો સમયગાળો છે એને જીવનકાળ કીધો. હવે જીવનકાળ જે છે એના સંદર્ભમાં અલગ અલગ ઉદાહરણો જોયા. એ ઉદાહરણો પરથી એવું લીધું કે ભાઈ સજીવ જે છે એનું કુદરતી મૃત્યુ છે પણ અપવાદ રૂપે એક કોષીને બાદ કરતા. હવે એના અલગ અલગ તબક્કા જે છે એ પણ આપણે જોઈ લીધા અને તબક્કામાંથી જોયું પરિપક્વતા. પરિપક્વતા એ સજીવ એક ક્ષમતા પ્રાપ્ત કરે જે ક્ષમતામાં સજીવ પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા અથવા ઘટનાને પ્રજનન કહેવાય છે.
વિદ્યાર્થી મિત્રો, આજ આપણે પ્રજનન જે છે ત્યાં સુધી પહોંચ્યા છીએ. જન્મથી મૃત્યુ સુધીની સફરમાં એક તબક્કો પ્રજનનની અવસ્થા છે, ત્યાં પહોંચ્યા છીએ. આવતા લેક્ચરમાં આપણે આ પ્રજનન છે એ કેવી પ્રક્રિયા છે એના વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. પ્રજનનના પ્રકાર કેટલા છે, સજીવોમાં કેવી રીતે થતું જોવા મળે છે, તો એ બધી જ આપણે ચર્ચા આવતા સેશનમાં નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. ત્યાં સુધી આવજો.